બનાસકાંઠામાં ચૂંટણી સમયે કોંગ્રેસનો આંતરિક કલહ સામે આવ્યો છે। જિલ્લા પંચાયત ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન દિનેશ પરમારના આક્ષેપ છે કે નામ લીધા વિના જિગ્નેશ મેવાણી ઉપર મેન્ડેટ વહેંચણીમાં મનમાનીનો આક્ષેપ તેમણે લગાવ્યો છે। પક્ષની શિસ્તને તોડી મેન્ડેટ જાતે લીધા હોવાનો દિનેશ પરમારનો આક્ષેપ છે। પ્રદેશ પ્રમુખ પોતે હોય તેવું વર્તન કરી પક્ષને લાંછન લગાડ્યું છે તેવો આક્ષેપ કર્યો। વડગામ તાલુકાની પ્રજા સાથે ધારાસભ્યએ અન્યાય કર્યો। અમારા જે વડગામ વિસ્તારના ધારાસભ્ય દ્વારા એવા પોતાની રીતે મેન્ડેટો લીધા, પોતાની રીતે પક્ષની જે કોઈ શિસ્તને એક બાજુ નેવે મૂકી અને પ્રદેશ પ્રમુખ પણ જાતે પોતે જ હોય એવી રીતે વર્તીને એવું કામ કર્યું છે જે કોંગ્રેસ પક્ષને પણ લાંછન લાગે એવું છે। વર્ષો જૂના કોંગ્રેસ કાર્યકરો સાથે પ્રાધાન્ય ન આપવાનો પણ આક્ષેપ લગાવ્યો છે। ધારાસભ્યોએ પોતાના પટાવાળા અને ડ્રાઈવરને મેન્ડેટ આપ્યા છે। જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નહીં બને તો વડગામ એમએલએ જવાબદાર રહેશે। આ સમગ્ર મામલે કોંગ્રેસ નેતાએ પ્રદેશ પ્રમુખને રજૂઆત પણ કરી। એક સરમુખત્યાર જેવી રીતે કરે, એક હિટલરશાહી રીતે કરી અને પોતે જ મેન્ડેટ લખી અને પોતાના પટ્ટાવાળા હોય, પોતાના ડ્રાઈવર હોય, કોંગ્રેસના કોઈ કાર્યકર જે વર્ષોથી 20-25 વર્ષ કે 30 કે આખી જિંદગીથી જે લોકો કામ કરતા હોય એમને કોઈ પ્રાધાન્ય આપ્યું નથી।